આગળ વાત કચ્છની કે જ્યાં સુરજબારી હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। ગાંધીધામથી મોરબી જતા એલપીજી ગેસ ભરેલ ટેન્કર પલટ્યા બાદ અચાનક ભીષણ આગ લાગી। આગ ટેન્કરમાં લાગતા પ્રચંડ ધડાકા પણ થયા। ટેન્કરમાં થયેલા બ્લાસ્ટને લીધે હાઈવે નજીક હોટલમાં પાર્ક કરેલા 6 જેટલા વાહનો પણ આગની ચપેટમાં આવતા ભસ્મીભૂત થઈ ગયા। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ટેન્કરના સ્પેર પાર્ટ્સ 1 થી 2 કિલોમીટર દૂર સુધી વિખેરાયેલા પણ જોવા મળ્યા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને આસપાસની કંપનીઓ ફાયર ફાઇટર્સ સ્થળ પર પહોંચ્યા। 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। બ્લાસ્ટની આ ઘટનામાં ટેન્કર ચાલકના મોતની આશંકા છે। જો કે ફાયર વિભાગ અને પોલીસે ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે। ટેન્કરમાં થયેલા બ્લાસ્ટને લીધે 10 થી 12 કિલોમીટર સુધી ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। ત્યારે આ ગંભીર અકસ્માત કે જ્યાં એલપીજી ગેસ ભરેલ જે ટેન્કર હતું તે પલટી જતા તેમાં આગ લાગી અને આગ એટલી વિકરાળ હતી કે જે બાજુમાં જે હોટલ હતી ત્યાં પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા। જે સ્પેરપાર્ટ હતા તે પણ દૂર દૂર સુધી વિખેરાયેલા જોવા મળ્યા। ભારે ટ્રાફિક જામ પણ થયો।